શેત્રુંજી નદીમાં રેતીનું ખનન થાય અને પર્યાવરણ અને પાણીને બેને નુકસાન થાય, આવા સંજોગોમાં જે ઝુંબેશ ઉઠાવી છે એ ઝુંબેશ અમે જે યોગ્ય અને જવાબદારી સાથે નભાવવા આપ સૌને વિનંતી કરીએ છીએ। આપ સૌ ભેગા થઈ અને આ કાર્યને આગળ ધપાવો, તેમજ આવતા દિવસોમાં કોઈ જગ્યાએ ક્યાંય પણ કોઈનો એક ફેરો પણ ભરાય નહીં એવી એ માટેની બધાએ પ્રતિજ્ઞા લીધી છે। બધા એક થઈ અને આ રેતીનું ખનન બંધ થાય એ માટેની કાર્યવાહી કરીએ છીએ। એના માટે અમને સરસ રિસ્પોન્સ મળ્યો છે। તમામ ગામના તમામ ગ્રામજનો અહીં હાજર રહ્યા છે। અમારી લડાઈ ફક્ત ને ફક્ત જે આ ખનીજ ચોરી કે રેત માફી કરે છે એની સામે છે, પણ અમુક સામાજિક તત્વો જે રેત માફિયાઓ છે એ ગામની અંદર અરાજકતા ફેલાવે છે। અમારી લડાઈ એની સામે છે અને આજે તંત્રને અમે રજૂઆત કરી છે, એ લોકોએ અમને મદદ કરવાની જવાબદારી આપી છે કે તમારા ગામમાંથી ખનીજ ચોરી નહીં થાય એના માટે જે કાંઈ યોગ્ય પગલાં લેવા પડશે એના માટે અમે તમારી સાથે છીએ। શેત્રુંજી નદીમાં આપ જોઈ રહ્યા છો કે અહીંથી 10 ફૂટનું રેતીનું સ્તર હતું, જે ખનન માફિયાઓના સતત ખનનને કારણે આજ આ હાલત આપને જોવા મળી રહી છે, જે ખૂબ જ દુઃખદ છે। જળ એ જીવન છે એમ કહેવાય છે, જો જળ જ નહીં હોય તો મનુષ્ય જીવી કઈ રીતે શકશે, અને જળ જ નહીં હોય તો મનુષ્યનો વસવાટ કઈ રીતે આગળ વધશે। એટલે પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, એ અહીંયા સ્પષ્ટ દેખાય છે। તેમજ જે સરંભળા ગામ છે એ ઇકો સેન્સિટિવ ઝોનમાં લેવામાં આવ્યો છે। એટલે ઇકો સેન્સિટિવ ઝોન એટલે એવી વસ્તુ છે કે જેમાં પર્યાવરણને બિલકુલ આપણે નુકસાન પહોંચાડી શકીએ નહીં, તેમ છતાં આ ખનન માફિયાઓ દ્વારા સતત રેતીનું ખનન કરવામાં આવે છે અને નદીને નુકસાન પહોંચાડવામાં આવે છે। તે માટે સમસ્ત સરંભળા ગામ અત્યારે એકત્રિત થયું છે અને આ પ્રશ્નનું નિરાકરણ લાવી શકાય તે માટે બધા ભેગા થયા છે। તો ઝડપથી આનું નિરાકરણ લઈ શકાય તે માટે તંત્રને અમે રજૂઆત કરીએ છીએ। ખનીજ માફિયાઓ આ બધી રેતી અમારા ગામમાં 10 ફૂટ પહેલા ઊંચી હતી નદી, અત્યારે 10 ફૂટ જેટલી નદી નીચી થઈ ગઈ છે। એના લીધે અમારા ગામમાં પાણી પીવાનો પ્રશ્ન થાય છે અને પાણી જમીનમાં મળતું નથી, એટલે અમે ખનીજ માફિયાનો ડામવા માટે સુરતથી બધા અમે ગામજનો અત્યારે અહીંયા ભેગા થયેલા છીએ અને અમે આ ખનીજ માફિયાને ડામવા માટે અમે ગામમાં સીસીટીવી કેમેરા, ડ્રોન કેમેરા બધી જ અમે સુવિધા કરેલી છે। આગામી દિવસમાં એક પણ જરા પણ ખનીજ માફિયાને અમે શાંતિ સાકી લેવામાં નહીં આવે, એક પણ તગારું અહીંથી હવે રેતી ભરવા દેવામાં નહીં આવે।